ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 શારીરિક શિક્ષણ, લેસન નંબર 13 ખોખો. હવે આપણે જોઈશું કે ખોખો રમત છે એનો ઉદ્ભવ તો ભારતના મોટા ભાગમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર એટલે કે ગામડામાં રમાતી આ લોકપ્રિય ભારતીય રમત છે. આ રમતમાં બે ટુકડીઓ વચ્ચે એકબીજાને સ્પર્શ કરીને એટલે કે અડીને પરાસ્ત કરવાની હરીફાઈ કરવામાં આવે છે, જેમાં એક ટુકડીનો ખેલાડી બીજી ટુકડીના ખેલાડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે. આવું વારાફરતી બંને ટુકડી કરે છે. ત્યારબાદ આપણે જોઈશું કે આ રમત છે એમાં ઓછામાં ઓછા સાધન અને ઓછામાં ઓછો ખર્ચથી રમી શકાય છે. જેમાં એટલે કે ખોખોમાં ફક્ત 2 લાકડાના ખૂંટની જરૂર પડે છે, જેથી રમનાર અને રમાડનાર બંનેને સરળતા રહે છે. આ રમતનો કોઈ ચોક્કસ શોધક નથી, પણ દોડાદોડી અને પકડાપકડી કરવામાંથી આ રમત એટલે કે ખોખો ઉદ્ભવી હોય તેમ મનાય છે. પ્રાચીન સમયથી ભારતના મહારાષ્ટ્ર વિસ્તારમાં આ રમત ખૂબ જ પ્રચલિત હતી. તેને રથા અથવા ચિરોઈ તરીકે ઓળખવામાં આવતી હતી. હાલમાં આ રમત મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ પ્રચલિત છે. ઈસવીસન 1914માં પુણેના દક્ષિણ જીમખાનાએ આ રમતની સ્પર્ધાનું આયોજન કરી અને તેને લગતા નિયમો બનાવ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા MCQમાં પૂછે છે કે કઈ સાલમાં પુણેના દક્ષિણ જીમખાનાએ ખોખોની રમતની સ્પર્ધાનું આયોજન કર્યું? તો 1914માં. ખોખોની રમત છે એને વધારેમાં વધારે પ્રખ્યાત બનાવવા માટે ઈસવીસન 1919 અને ઈસવીસન 1928માં પુનઃ નિયમોમાં વધારો કરી પુનઃ બહાર પાડ્યા અને આ રમતમાં ગુજરાતના ખેડા, પંચમહાલ અને કચ્છ જિલ્લો છે એ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. હવે ઈસવીસન 1987માં સૌ પ્રથમ SAF કલકત્તામાં રમતનું આયોજન કર્યું હતું. હાલમાં આ રમતનું નિયમન અખિલ ભારત ખોખો ફેડરેશન કરે છે. તો તમને MCQમાં પણ પૂછે છે કે હાલમાં ખોખોની રમતનું નિયમન કોણ કરે છે? તો અખિલ ભારત ખોખો ફેડરેશન. ત્યારબાદ આપણે જોઈશું કે ખોખો રમત છે એના કૌશલ્યો. તો રમતના કૌશલ્યો કયા છે એ આપણે જોઈશું. તો રમતના મુખ્ય કૌશલ્યો છે 2. એમાં એક છે મારનાર પક્ષના કૌશલ્યો અને બીજું છે રમનાર પક્ષના કૌશલ્યો. મારનાર પક્ષ એટલે જે દાવ આપે છે એ, અને રમનાર એટલે જે બેઠા છે બોક્સમાં અને દાવ લે છે એ રમનાર પક્ષના કૌશલ્યો. તો હવે મારનાર પક્ષના કૌશલ્યોમાં આપણે જોઈશું તો પહેલું એમાં છે ખો આપવી, બીજું છે જજમેન્ટ ખો, ત્રીજું છે 45 અંશના ખૂણે મારવો, ડૂક મારવી અને છેલ્લું કૌશલ્ય છે ડાઈવ મારવી એટલે કે છલાંગ મારવી. અને રમનાર પક્ષના કૌશલ્ય છે સિંગલ ચેન, ડબલ ચેન, ગોળ રમત, પલટી મારવી. તો એમાં પલટી મારવી એમાં પણ 2 જાતના કૌશલ્ય છે, 2 પ્રકારના, મોં સામેની પલટી અને પીઠની પલટી. હવે આપણે જોઈશું કે મારનાર પક્ષના કૌશલ્યો. તો એમાં ખો આપવી. તો દાવ આપનાર ખેલાડીએ બેઠેલા માર કરનાર ખેલાડીને પીઠ પર હાથ અડાડીને સંભળાય તે રીતે ખો શબ્દ બોલીને ખો આપવાની હોય છે, જેને આપણે સાચી ખો પણ કહીએ છીએ. બીજું છે જજમેન્ટ ખો. તો દાવ આપનાર ખેલાડી ખૂંટ નજીકની બારીએ
રમનાર ખેલાડીને ખૂંટ છોડાવવા માટે ચતુરાઈથી શિસ્તપૂર્વક શરીરની ક્રિયાઓ વડે ખેલાડીને ભૂલવણીમાં નાખી દે તેવો રીતે એને ખો આપે છે કે દાવ લેનાર ખેલાડીએ ખૂંટ છોડવો પડે છે અને તેને જજમેન્ટ ખો પણ કહેવાય છે, જે તમને અહીંયા આપેલું છે જજમેન્ટ ખોનું આકૃતિ. ત્યારબાદ આપણે જોઈશું કે 45° ખૂણે માર કરવો. તો આ કૌશલ્ય છે એ સફળતાનો આધાર જજમેન્ટ ખો પર રહેલો છે અને ખૂંટ નજીકની બારી પર બેઠેલા ખેલાડીને ખો મળે એટલે ખો આપે તરત જ ઝડપથી અને ચતુરાઈથી ખૂંટ રેખા અને પોતાની આડી પાટી વચ્ચે 45° ખૂણે દોડીને ખેલાડીને આઉટ કરવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ આપણે જોઈશું કે ડૂક મારવી. તો ખોખોની રમતમાં આ કૌશલ્ય ખૂબ જ મહત્ત્વનું અને વધારેમાં વધારે ઉપયોગમાં લેવાતું કૌશલ્ય ડૂક મારવી છે, જેમાં દાવ આપનાર ખેલાડી ખૂંટ પાસે રમનાર ખેલાડીને ઝડપથી દોડી આઉટ કરવા શરીરનો કમરથી ઉપરનો ભાગ મધ્ય પાટીમાં ઝુકાવીને ખેલાડીને અડકવાનો પ્રયત્ન કરે છે, જેને ખૂંટમાં હાથ નાખવો પણ કહેવાય છે. અહીંયા તમને ડૂક મારવી આકૃતિ આપેલી છે. ત્યારબાદ આપણે જોઈશું કે ડાઈવ મારવી એટલે કે છલાંગ મારવી. તો આ કૌશલ્ય ત્વરિત નિર્ણય, હિંમત, ચપળતા તેમજ નિર્ભયતા માંગી લે તેવું કૌશલ્ય છે, જેને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એમાં પહેલું છે દાવ લેનાર ખેલાડી બારી પાસેથી પસાર થાય અને તે વખતે ખો મળતા જ બેઠેલા ખેલાડી છે એ ડાઈવ મારવી દાવ લેનાર ખેલાડીને અડકવાનો એટલે કે એને પકડવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ રમનાર ખેલાડી દોડતો હોય અને મારનાર ખેલાડીએ તેનો પીછો કર્યો હોય ત્યારે રમનાર ખેલાડીથી બહુ જ નજીક હોય તેવા સમયે દાવ આપનાર ખેલાડી ડાઈવ મારીને તેને અડવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે બીજું જોઈશું રમનાર માટેના કૌશલ્યો. તો એમાં રમનાર માટેના કૌશલ્યમાં પહેલું આપણે જોઈશું સિંગલ ચેન. તો દાવ લેનાર ખેલાડી છે બેઠેલા દરેક ખેલાડીની પીઠ પાછળથી પાછળ જતા સર્પાકારે એક ખૂંટથી બીજા ખૂંટ તરફ દોડે છે, તેને આપણે સિંગલ ચેન કહીએ છીએ. આમ દાવ લેનાર ખેલાડી છે એ પકડનાર ખેલાડી કરતાં એક બારી આગળ રહે છે અને રમનાર ખેલાડી મધ્ય પાટીથી થોડો દૂર રહે છે, જે તમને અહીંયા બતાવેલું છે સર્પાકાર આકાર. હવે આપણે જોઈશું કે ડબલ ચેન. પહેલાં આપણે સિંગલ ચેન જોઈએ, હવે ડબલ ચેન. તો આ કૌશલ્યમાં રમનાર ખેલાડી 2 ખેલાડી છોડી ત્રીજા ખેલાડીની પીઠ પાછળ ઊભો રહે છે, એટલે 2 ખેલાડીની મૂકીને થોડી જગ્યા મૂકીને ઊભો રહે છે. તો આમ ક્રમશઃ પોતાની રમતને આગળ વધારે છે, એટલે 2 ખેલાડીની જગ્યા મૂકીને એ ઊભો રહે છે અને આવી રીતે એ આગળ વધારે છે. તો ડબલ ચેનમાં પણ બેઠેલા ખેલાડીની પીઠ પાછળથી જ આગળની વારીએ ખો આપ્યા પછી જ મધ્ય પાટી ઓળંગીને બીજી બાજુએ જવાનું હોય છે. તો આ કૌશલ્ય રમનાર માટે ખૂબ જ ઉપયોગી અને સલામત છે. આ ટુકડીના સારા ખેલાડીઓ એટલે કે મોટાભાગના ખેલાડીઓ આ કૌશલ્યનો એટલે કે ડબલ ચેનનો ઉપયોગ કરે છે. હવે ગોળ રમત. તો આ ગોળ રમત કૌશલ્ય છે એમાં ખેલાડી રમતી વખતે એક ખૂંટથી બીજા ખૂંટ વચ્ચે દોડીને દાવ આપનાર ખેલાડીથી બચવાનો પ્રયત્ન કરે છે, જેમાં તે 3 રીતે ગોળ રમતનો ઉપયોગ કરે છે. પેલું વિસ્તૃત ગોળ રમત, મધ્યમ ગોળ રમત અને નાની ગોળ રમત, જે તમને અહીંયા ગોળ રમતની આકૃતિ દર્શાવેલ છે. હવે જો પલટી મારવી. તો આ કૌશલ્યનો ઉપયોગ છે એ ખેલાડી દોડતા દોડતા પકડનાર ખેલાડીને શરીરની હરકતોથી ભૂલવણીમાં નાખી છટકી જાય છે અથવા છટકવાનો પ્રયત્ન કરે છે.
પલટી મારવી યુક્તિ બે પ્રકારે અજમાવી શકાય. એટલે આ રીત છે બે રીતે કરી શકાય, મોં સામેની પલટી અને પીઠની પલટી. તો પેલું આપણે એમાં જોઈશું કે મોં પર સામેની પલટી. તો સાચી દિશામાંથી આવતા મારનાર ખેલાડીના હાથમાંથી છટકવા માટે રમનાર એકાએક દિશાભ્રમ કરાવી પગ પર દબાણ આપી મોં સામેની પલટી મારીને બીજી દિશામાં છટકી જાય છે. આ કૌશલ્ય માટે ખેલાડીની સ્ફૂર્તિ અને ચપળતાની ખૂબ જ જરૂર રહે છે. હવે આપણે જોઈશું કે પીઠની પલટી. તો ડબલ ચેન દ્વારા રમનાર ખેલાડીને આ ઉપયોગી કૌશલ્ય છે. આમાં રમનાર ખેલાડી અચાનક દિશા બદલવાનો દેખાવ કરી પીઠ પલટી મારી અને બીજી દિશામાં છટકી જાય છે. એટલે જ્યારે આપણે આ ગોળ રમત છે એમાં આપણે જોઈશું કે જે પકડવા આવે છે ખેલાડી અને જે દોડે છે, તો દોડવાવાળી ખેલાડી પાછળ ટર્ન ફરી શકે છે, ત્યારે જે દાવ આપનાર ખેલાડી ટર્ન ફરી શકતું નથી. હવે આપણે એના નિયમો જોઈશું, રૂલ્સ જોઈશું એના, કે રમત માટેના રૂલ્સ શું છે. તો પહેલું તો આપણે સિક્કા ઉછાળ. તો સિક્કા ઉછાળમાં વિજેતા બનનાર પક્ષ રમનાર કે મારનારની પસંદગી કરે છે. એટલે એ મારનાર પક્ષના 8 ખેલાડીઓ મધ્ય પાટી પરના 8 ચોરસ ખાના પર ઉલટા સુલટા મોં રાખીને બેસે છે અને ખૂટ પાસે એક ખેલાડી પકડનાર તરીકે ઊભો રહેશે. રમનાર પક્ષના 9 ખેલાડીઓ 3-3 જૂથમાં દાવ લેવા માટે મેદાન પર બેસે છે. એટલે આના નિયમોમાં એમ કહેવામાં આવ્યું છે કે પહેલાં તો સિક્કો ઉછાળ, એટલે સિક્કા ઉછાળમાં જે વિજેતા બને એ પસંદ કરે છે કે દાવ લેવો છે કે દાવ આપવો છે. એની પસંદગી જે સિક્કા ઉછાળમાં જીતે છે એ કરી શકે છે. ત્યારબાદ 8 ખેલાડી છે એ ચોરસ ખાના પર ઓપોઝિટ દિશામાં બેસશે અને એક ખેલાડી છે દાવ આપશે. અને જે રમનાર ખેલાડી છે એ 3-3ના જૂથ બનાવીને રમવા માટે મેદાનમાં આવે છે. હવે બેઠેલા ખેલાડીની પીઠ પાછળ પોતાના સાથી ખેલાડીની પીઠને સ્પર્શીને પંચ સાંભળી શકે તેવા અવાજે ખો આપવાનો છે. એ જે દાવ આપે છે એને, જેને ખો આપે છે એને પીઠ પાછળ અડીને અને ખોનો અવાજ આવવો જોઈએ. દૂરથી ખો બોલી શકાશે નહીં, એને ટચ કરીને જ ખો આપી શકાશે. ત્યારબાદ બેઠેલા ખેલાડીની પાટી વટાવી આગળ ગયા પછી પાછા ફરી ખો આપી શકાશે નહીં. એટલે એક વખત તમે એને ખો આપવા ગયા ત્યારબાદ ત્યાંથી પાછા ફરી શકશો નહીં. ખો શબ્દ બોલવો અને બેઠેલા ખેલાડીને હાથ અડકવો, આ બંને ક્રિયા એકસાથે થવી જોઈએ. પકડવા જનાર ખેલાડીના શરીરનો કોઈ પણ ભાગ પાટીમાં જમીનને અથવા મધ્ય પાટી ઓળંગી સામેની જમીનને અડકી શકશે નહીં. મારનાર પક્ષની ભૂલ થતાં પંચ તરત જ ટૂંકી વિસલ વગાડશે અને ત્યારબાદ ભૂલ સુધારવા વિરુદ્ધ દિશામાં ખો આપવા મોકલશે. પકડનાર ખેલાડીએ ખો આપ્યા પછી તરત જ ખો મેળવનારની જગ્યાએ બેસી જવું જોઈએ. ખો મેળવનાર ખેલાડી ઊભા થઈ પ્રથમ જે દિશામાં મોં ફેરવે તે દિશામાં જ જવું જોઈએ. એટલે જે દિશામાં તમને ખો મળેલો હોય તે દિશા તરફ જ તમારે જવાનું છે. બેઠેલા ખેલાડીઓએ રમનારને હરકત ન થાય તે રીતે બેસવાનું રહેશે. પકડનાર ખેલાડીનો કોઈ પણ ભાગ પાટી પર હોય ત્યાં સુધી તેણે પાટી છોડી હોય તેમ ગણાતું નથી. હવે રમનાર ખેલાડી છે ઈરાદાપૂર્વક બેઠેલા ખેલાડીને અડકીને રમી શકશે નહીં અને એકવાર ચેતવણી આપવા છતાં ભૂલ થાય તો તેને આઉટ જાહેર કરાશે. રમનાર ખેલાડી છે હદ બહાર જાય તો તેને આઉટ ગણાશે.
અને પરંતુ પકડનાર ખેલાડી છે એ હદ બહાર જશે તો દિશા લેવા સંબંધી નિયમો લાગુ પડશે. રમનાર ખેલાડીના બંને પગ બહાર હોય અને આખું શરીર ભલે મેદાનમાં હોય તો પણ રમનાર ખેલાડી માર એટલે કે આઉટ ગણાશે. ખોખોની દરેક ટુકડીના 15 ખેલાડીઓની રહેશે એટલે સંખ્યા 15. તે પૈકી 12 ખેલાડીઓના નામ સ્પર્ધા માટે નોંધવામાં આવે છે, જેમાંથી 9 ખેલાડીઓ મેદાનમાં 3-3 જૂથમાં ક્રમશઃ રમી શકશે. રમનાર પક્ષ છે દાવ લેવા માટે 3-3ના જૂથમાં 9 મિનિટની સમય મર્યાદામાં આવા 2 દાવ રમવા માટે મોકલશે, જેનો સમય બંને ટુકડીઓ માટે દર્શાવવામાં આવ્યો છે. 9 મિનિટ, 9, 9 અને 9 એવી રીતે. તો પ્રથમ ટુકડી છે 9 મિનિટ રમશે, ત્યારબાદ 3 મિનિટના વિરામ પછી બીજી ટુકડી દાવમાં 9 મિનિટ આવશે, ત્યારબાદ 5 મિનિટનો મુખ્ય વિરામ અને ફરીથી પ્રથમ ટુકડી છે 9 મિનિટ દાવમાં આવશે, 3 મિનિટનો વિરામ બાદ ટુકડી 9 મિનિટ દાવમાં આવશે. એટલે અહીંયા તમને સમય આપેલો છે કે પહેલાં 9 મિનિટ પ્રથમ ટુકડી છે રમવાવાળી એમાંથી 3 ખેલાડીઓ આવશે, 9 મિનિટ રમશે, ત્યારબાદ 3 મિનિટનો વિરામ આપવામાં આવશે, પાછા ત્યારબાદ 3 ખેલાડીઓ આવશે અને 5 મિનિટનો વિરામ આપવામાં આવશે. એવી રીતે સામેની બીજી ટુકડી છે એ પણ એવી જ રીતે 9 મિનિટ રમશે અને 3 મિનિટનો વિરામ, પાછા 9 મિનિટ રમશે અને 5 મિનિટનો વિરામ, અને પાછા રમશે અને 3 મિનિટનો વિરામ. તો આવી રીતે એનો સમય મર્યાદા તમને અહીં આપેલ છે નિયમોમાં. હવે છેલ્લો છે કે બંને દાવ રમ્યા બાદ જે ટુકડીનો વધારે અંક થયો હશે તે ટુકડી વિજેતા ગણાશે. એટલે જે બંને ટુકડીમાં જે વધુ અંક મેળવ્યો હોય તે વિજેતા ગણાશે. તો અહીંયા તમારો ખોખોનો પાઠ પૂરો થાય છે. તો એના MCQ તૈયાર કરી લેવા. ત્યારબાદ હું અહીંયા તમને એક પ્રેક્ટિકલ વિડીયો મોકલીશ, તે તમે ધ્યાનથી જોજો. અને આ જે લેસન છે એ તમે બુક લઈને બેસજો, જેથી તમને બધું વ્યવસ્થિત સમજાય. ઓકે, થેન્ક યુ.